હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે બનાવશું મેથી લસણ ધાણા અને ફુદીનો એની સુકવણી કેવી રીતે કરવાની આખું વરસ માટે તે આપણે કેવી રીતે બનાવવાનું તે આપણે જોઈ લઈશું। આપણે બનાવશું કસ્તુરી મેથી આખા વરસ માટે। તો અત્યારે આવી ભાજી મસ્ત મળે મેથીની। આ મેથોય કહેવાય આને, અમે તો એને મેથી જ કહીએ। તો આ કડવી ઓછી હોય, એટલી બધી કડવી ન હોય, ઓલી ઝીણી ન સૂકવાય, આને જ સૂકવી દેવાય। અને આપણે ઓલું હોય ને મેથીની ભાજી, એમાંથી તમે આમ કરીને સૂકવી શકો, એટલી કાઢીને ને આમ કરીને સૂકવવી તોય સૂકવી શકો ને આ આખા ડાળખાવાળી જ હું તો સૂકવવાની છું અત્યારે। તો આ ધોઈને મેં લઈ લીધી છે, સાફ કરેલી જ છે। હવે આને આપણે કપડામાં લઈ લેવાની, પહેલાં એને સૂકવવા દેવાની। આને કેવી રીતે સૂકવવાની કે તડકામાં નહીં રાખવાની, પંખા નીચે જ સૂકવવાની, જ્યાં છાંયો હોય ને ત્યાં જ। કેમ કે શિયાળો છે એટલે મસ્ત એનું વાતાવરણ જ ઠંડુ હોય એટલે એમનામ જ સુકાઈ જાય ને આ શિયાળામાં જ બનાવવાની। તો આપણે એવી જ રીતે આપણે ફુદીનો પણ સૂકવશું। આ ફુદીનો આપણે ડાળખી સાથે જ લીધેલો છે, એને ખાલી કટિંગ જ કરી નાખવાનું ફુદીનાનું। કટિંગ કરીને હું તમને બતાવું કે કેવી રીતે કટિંગ કરવાનું। એને પણ મેં ધોઈને જ લીધેલો છે, બધી વસ્તુ ધોઈને લેવાની। આને પણ ડાળખી સાથે જ લેવાનું। આ ડાળખી એકદમ કૂણી હોય, જો તમે નખથી કાપશો તોય કપાઈ જાય આવી રીતના। આવી કૂણી હોય ને એવો ફુદીનો લેવાનો। તમે એકદમ ઓલો આવે પાકી ગયો હોય એવો નહીં લેવાનો, જાવો કૂણો આવી રીતે ને આને ધોઈ નાખવાનો। આને પણ છાયામાં જ સૂકવવાનો ને આ બધી સુકવણી તમારે શિયાળામાં કરેલી હશે તો આવો કલર એવો નવો રહેશે ને આખા વરસ માટે તમે આ બધી સુકવણી કરી શકશો। બસ આવી જ રીતના આ 3 થી 4 દિવસમાં મસ્ત પંખા નીચે સુકાઈ જાય। આવી રીતે તમે સૂકવી શકો આને। એવી જ રીતે આપણે દેશી ધાણા, અત્યારે દેશી ધાણા બહુ સરસ મળે, જો મસ્ત દેશી ધાણા જેવા જોઈએ ને એવા। ને આવી દાંડી છે ને તો પણ એ કૂણી છે, જો હાથથી તમારાથી કપાઈ જશે। એવી દાંડલી સાથે લેવાની, આવી કૂણી કૂણી દાંડી હોય ને આવી દાંડી પણ લઈ લેવાની। આમાં બહુ વિટામિન ને બધું બહુ સરસ હોય, આંખ માટે ધાણા બહુ સારા છે આપણે જો એવી રીતે। આ પણ તમે સૂકવી શકો, પછી આનો પાવડર જ આપણે કરવાના છે તો આ પણ સુકાઈ જશે। તો આને પણ આપણે કટ કરી લઈશું। આને પણ આપણે ધોઈને જ લીધેલી છે, બધું શાકભાજી મેં ધોઈને જ લીધેલું છે। આવી રીતે આને મોટી મોટી જ કટ કરવાની, જો ને એટલી મસ્ત આની તો દેશી ધાણાની તો સ્મેલે આવે ને। એટલે આ ફુદીનો ધાણા લસણ એ બધું સૂકવીને રાખ્યું હોય તો ઉનાળામાં ન મળે તો આનો પાવડર પણ તમને કામ લાગે। મસ્ત છે ધાણા, કેટલા મસ્ત, જો આવો મોટું મોટું કટ કરી દેવાનું। આ દાંડલી મસ્ત કટ થઈ જાય, જો આ દાંડલી છે ને, જો આપણે દાંડલી સાથે જ લેવાનું છે। શિયાળાનું સૂકવેલું આપણે ભાજી બધી કામ લાગે। ઉનાળામાં ધાણા ન મળે બહુ, આપણને ધાણા ન મળે, સારો ફુદીનો ન મળે, મળતી હોય બધી વસ્તુ પણ આપણે જેવી જોઈએ એવી ન મળે એમ। આવી રીતે તમે સૂકવી શકો। કોઈ થાળીમાં લઈ લેવાનું, આવી આપણે ટ્રે હોય ને તો આવી રીતે તમે સૂકવી દેવાનું પંખા નીચે। એ જ રીતે આપણે લસણ પણ સૂકવી દઈશું। આ લસણ મોટું આવે ને એ લસણ લીધેલું છે, ઓલું ઝીણું આવે એ નથી ને એને મેં ધોઈ અને આવી રીતે કટ કરી લીધેલું છે। આને પણ આપણે
સૂકવી દેશું. આને આપણે થાળીમાં લઈ લઈશું અથવા કોઈ કોટનનું કપડું હોય ને એમાં પણ તમે સૂકવી શકો. આ કોટનનું કપડું છે આપણું, એમાં આવી રીતના પોળું પોળું કરી દેવાનું પંખા નીચે. 2 થી 3 દિવસ આવી રીતના રાખશો ને તો મસ્ત સુકાઈ જશે તમારું લસણ. તો આ બધી ભાજી લસણી આપણે 4 થી 5 દિવસ માટે સુકાવા દેશું. પછી આગળની પ્રોસેસ કરશું આપણે. મેથી અને ધાણાને આપણે સૂકવ્યું હતું ને એ સુકાઈ ગયું. જો મસ્ત આ સુકાઈ ગયું ને કલર પણ એવો ને એવો રહે એનો. આ મેં તડકામાં નથી સુકાવ્યું, છાંયે જ પંખા નીચે જ સૂકવવાનું. આ બધું જ આપણું મસ્ત સુકાઈ ગયું. આ છે ફુદીનો, એનો કલર એવો ને એવો જ છે. ને જો સુકાઈ ગયો હોય ને એનો તમને અવાજ પણ આવશે. ઓ મસ્ત સુકાઈ જાય. આ છે ધાણા, એ પણ સુકાઈ ગયા. આ છે લીલું લસણ, એ પણ સુકાઈ ગયું. બધું આપણે સૂકવી લીધું. તમારે આમનમ ડબ્બામાં ભરવું હોય તો આવી રીતે તમારે ડબ્બામાં ભરી અને રાખી દેવાનું. ને ડબ્બામાં ન ભરવું હોય, તમારે ભૂકો કરવો હોય તો તમે આને મિક્સરમાં બધું મિક્સ ક્રશ પણ કરી શકો. જ્યારે તમે પાણીપુરી બનાવો ને ત્યારે આ 2 ચમચી નાખી દો તો તમારું પાણી મસ્ત બની જાય. તો તમારે ભૂકો કરવો હોય ને તો આમાં સંચર પાવડર નાખી અને મીઠું નાખી અને પછી ભૂકો કરવાનો. હું અત્યારે આમનમ જ રાખવાની છું. હું આ બધું મિક્સ કરીને જ ભરી દેવાની છું. આ બધું મિક્સ કરી દેવાનું આવી રીતના. ને આનો ડબ્બું ભરી દેવાનું. જ્યારે તમારે વાપરવું હોય ત્યારે તમે આને થોડુંક દરી અને પીસીને વાપરી શકો. તમે આને લસણની ચટણી પણ બનાવી શકો. લસણની ચટણી બનાવવી હોય તો થોડીક વાર એટલું લઈને પાણીમાં પલાળી દેવાનું. પછી આમાં 2 મરચાં નાખી દેવાના ને મીઠું ને લીંબુ ને ખાંડ, એ બધું નાખીને તમારે મિક્સરમાં ક્રશ કરી દેવાનું. ને આ તો આપણે કસ્તુરી મેથી બની ગઈ છે. આ તો આમનમ જ રાખવાની હોય. જ્યારે આપણે શાકમાં નાખવું હોય તો થોડીક લઈને આમ કરી દેવાની. તો તૈયાર છે આપણી ધાણા, મેથી, લસણ, ફુદીનો એની સૂકવણી આખા વરસ માટેની.